અને હકીકત છે સાહેબ, આ મોજ છે એ જ મજાની વાત છે. એક ભાઈના છોકરો એ ટૂંકમાં એના લગ્ન થયા, લગ્ન પછી 15મે દિવસે એની હાહુને એને ફોન કર્યો, જમાઈ 15મે દિવસે, હેલો મોમ, મોમ, બોમ્બ નો કીધું, મોમ કીધું, બોમ્બ નહીં. હેલો મોમ, બોલો કુમાર. તો કુમાર રોવા બેઠા, મોમ પ્લીઝ કુમાર, કંટ્રોલ કંટ્રોલ કુમાર, તમે રડો નહીં, તમે રડતા રડતા બોલો તો મને સમજાતું નથી. તમે પાણી પી લો, સ્વચ્છ થઈ જાઓ, આમ નિરાતે બોલો. અમીર બાબા કે મોમ, હા બોલો ને કુમાર. 15 દી પહેલા જ હું અહીંયા પરણવા આવેલો ને, કે હા, જ્યારે મારી વિદાય થતી હતી, અમે લગ્ન કરીને નીકળ્યા, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, મેં પણ વિન્ડો ખુલ્લું રાખેલો, તમે જે બે કોણી અંદર નાખીને મારા માથા ઉપર તમે હાથ ફેરવતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, તમે આવું કરતા હતા ને. હા કુમાર, હું એવું કરતી હતી, મને ખબર છે, બોલો. ત્યારે મને એમ થતું હતું, તમે એમ કહેતા હતા, મને એવું લાગતું હતું કે તમારી દીકરીની ભલામણ કરતા હતા, તમારી દીકરીનું ધ્યાન રાખજો, એવું સમજતો હતો. 15 દી પછી મને આજ ખબર પડી, તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ત્યાં આવે છે. હારા પૂન હોય તો હારું બધું મળે. ભાગ્ય વિના પર નર પાવત ના. આ એક જણો પોલીસ સ્ટેશને ગયો, ત્યાં જઈને કીધું, સાહેબ મારી ફરિયાદ લખો. શું છે? મારા પત્ની મને બહુ મારે છે. આ તો સાહેબ મીડિયા રોવા, પીએસઆઈ રોવા. એ કે સાહેબ તમે શું કામ રો? તમે ફરિયાદ તો કરી શકો. અમારે તો કોને કેવી દલડાની વાતો. અમુક તો જો હાસું એવું થોડું હોય, હકારાત્મકતા હોય જ નહીં. હું નો હાસું માનું. આપણે કે ભગવાને ગીતામાં કીધું, એણે કીધું હોય, બાકી આપણું નો હાસું માન તો તારે આટલું અમારે ધૂણવું ન. અમુક હાસું માન, મારા ઊંધા માથે થઈ જાઉં. આ વેપારી લોકો સુખી શું કામ છે? એ હકારાત્મક છે. એક ભાઈ એની દુકાને ગયા, એક શેઠ, નમસ્તે નમસ્તે, સારું સારું બાપા, શું છે બાપા, શું આવ્યા? એ કે ભીંડો કર્યો હતો તે છો તેમ છો કે હાલો શેઠને દઈ આવું. ભીંડો લાવ્યો? હા મૂકી દો, મૂકી દો, હા મેં મૂકી દો, ના મૂકી દીધો. પછી આ વાત વળગ્યો, શેઠ ભીંડો બહુ સારો છો. એટલે વખાણ તો કરવા પડે, આવક વધી છે એવું તો કેવું જ પડે. બહુ ભીંડો સારો થયો. થાય જ ને, મહેનત કરો એટલે થાય. અરે કે પણ પછી તો એટલો બધો હારો થયો ને, એટલો બધો ભીંડો થયો તો આડો પાડો ને આપ્યો, તો તમને મને એમ છો શેઠ ને દેવો જ જોઈએ, આપણી પાસે થઈ દેવાય, કોઈકને દેવાય. અરે કે પણ શેઠ કાલ તો એટલો બધો ભીંડો થયો, માર્કેટમાં લઈ ગયો, માર્કેટમાં જ લઈ જવાય, નાખી થોડો દેવાય. માર્કેટમાં લઈ ગયો તો ત્યાં પોલીસ આવી, ત્યાં પોલીસ તો આવે જ ને, બંદોબસ્ત હોય ન પોલીસ આવે, આવે જ તે. કે પણ મારી પાસે ભીંડો માગે, હાડો ભીંડો હોય તો કોણ ન માગે? હાડો ભીંડો હોય તો કોણ ન માગે? માગે જ તે. તાકે મેં ના પાડી દીધી, ના જ પાડી દેવાય ને, એમ થોડું કોઈને દઈ દેવાય. અરે ના પાડી એટલે મને એને ગાળી દીધી, પોલીસને ના પડાય દઈએ. તાક તો પછી મેં હામી દીધી, ખાઈ થોડી લેવાય, દેવાય જ. જો ક્યાંય ના જ નથી પડતા, એમ થોડી ખાઈ લેવાય, દઈ જ દેવાય. તાકે મારે તો દેતા દેવાય છે, પછી મારો તો વાહો કાબરો જ થઈ જાય. પોલીસને જો એટલે વાહો કાબરો જ થાય. ક્યાંય એને ના જ ન પાડી. એ ભીડોતીની વયો ગયો, ત્યાં શેઠાણી સા લઈને આવ્યા. બરણીમાં દેતવો, દેતવામાં ટબુડી, ટબુડીમાં ચા. એ વળી એમ લુગડાથી બરણીને ઢાંકણું ઉગાડ્યું, એમાં વળી સીપીએ કરીને ટબુડી કાઢી. શેઠની અડધી જ રકેબી ભરાયો. તોય શેઠ કે બટ બટ બટ.
હવે ના છોટો માળા હોમ છે તો વળી શેઠાણી કે 2 ટીપા બાકી લઈ લ્યો ને. એ શેઠ સા પીતા હતા ને એમાં શેઠાણીનું ધ્યાન ભીંડાની થેલી ઉપર ગયું. ભીંડો ભલે પીડ્યો, વાયડ્યો પડે, ન ઠવાય, ભીંડો ન ઠવાય, ઠૂણામાં મૂટી ગયો, વાયડ્યો પડે. શેઠાણી સમજે એ તો વાયડો પડતો હોય તો ભલે પીડ્યો. એ એમ ન કે હું વાયડો પડે લાવો ને એમ નહીં. બીજે દી ઓલો ભીંડાવાળો આવ્યો, આવો આવો હું આવ્યા આજે હું આવ્યા. શેઠ 1000 રૂપિયાની જરૂર હતી. હમણાં ભીંડો બહુ સારો છો, 1000ની જરૂર પડી. શેઠ કે જો પીડ્યો ભીંડો, જો પીડ્યો. આ વાયડો પડે, આ બુદ્ધિ. હા પણ વાત એ કરતો હતો સાહેબ કે આ દેશના સંસ્કાર એક આ કથા છે આપણી, એ આપણને એટલી અસર કરતી. ભગવાન કૃષ્ણ કે જેલમાં જન્મે અને અડધીક રાતને ટાણે ન્યાલી હુંડલો નીકળે. નટુ કાકા ઇતિહાસમાં 2 વાર હુંડલા આવ્યા છે. વર્ષોથી આ વાત કહેતો આવું છું. એકવાર હુંડલો મથુરાની જેલમાં આવ્યો અને એ હુંડલામાં અખિલ બ્રહ્માંડના માલિકને ભગવાન કૃષ્ણ ચંદ્રમણીને સુવડાવવામાં આવ્યા હતા. અને એ હુંડલો આયરને નિહળે જતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એની અંદર 9 હોરઠના ધણી નવઘણને હુવડાવવામાં આવ્યો હતો. અને એ હુંડલો એમ કહેવાય કે આયરને નિહળે જતો હતો. રાતના નીકળે વસુદેવ માથે લઈ. નંદરાય કે ગાય ભાઈ લાવો મારી પાસે. ભગવાન નારાયણને તેડીને જશોદાના પડખામાં હુવડાવી દીધા અને જશોદાના પડખામાં તાજી જન્મેલી બાળકી પડીને એને લઈ અને હુંડલામાં હુવડાવી દીધી. હવે સાંભળજો, વાસુદેવ પૂછે છે વસુદેવ નંદરાજા, નંદરાય આ શું છે? વસુદેવ મારી દીકરી છે, એનો આજે જન્મ થયો છે. જાઓ આને લેતા જાઓ. કે પણ આનું શું કરું? કે સવારમાં કંસ તમારું 8મું સંતાન માગશે તો તમે શું આપશો? સવારમાં કંસ તમારું 8મું સંતાન માગશે તો તમે શું આપશો? આલ્યો અમારી દીકરી લેતા જાઓ. અને પછી જે વસુદેવની આંખ વાળી આહુડાની ધાર છે, નંદરાજાને ભેટી ગયા ને એટલું કીધું, નંદરાય એ કંસ નહીં જોવે કે આ દીકરી છે કે દીકરો છે. એ કાળમુખો દીકરીને મારી નાખશે. અને તેથી નંદરાય એટલું બોલ્યા કે અમારી દીકરીને મન મારી નાખે, તમારો દીકરો બચી જતો હોય તો હાલ્યો આ દીકરી લેતા જાઓ. એમના માંગણા આશરા ધર્મ નથી થયા સાહેબ. ક્યાંક દીકરી દીધી, ક્યાંક દીકરો દીધો. સાચી ઠોકીને કહું કે આ તો દીકરી હતી, એ તો પરમાત્માની માયા હતી, વચન બંધાણેલા હતા. એ વાતમાં મારે નથી જવું. પણ કદાચ દીકરો હોત ને તો એ નંદરાય આયર તેથી પાછો પગ ન કરતી, દીકરાને હુંડલામાં હુવડાવી દે. આ તો 1 વાહનો હતો અને ઓલો 7 વર્ષનો હતો. તો 750 વર્ષ પહેલાનો નંદ રાજા જો એમ કહેવાય કે 9 ગણ હાટે દીકરો દેતા અચકાણો ન હોય તો 5500 વર્ષ પહેલાનો નંદ રાજા કઈ રીતે અચકાય? અને આવા મહાપુરુષો પરમાત્મા એ માટે મોકલે. હું વિશ્વાસથી કહું, 18 વર્ષની વાત છે. જે વર્ણમાં જે વ્યક્તિ થઈ હોય એ ખોલડે આવો કોઈ પણ મોટો માણસ આવે, આ દેવાયત આયર નો આવત ને તો કાલ કોઈક વાતું કરત કે કઈ દીકરા કોઈ સંતાન થોડા કોઈ આડા દઈ દેતા હોય. તો આ દીકરીની ઓલી તો દીકરી હતી, આ દીકરો દીધો ને ત્યારે ઓલું 100% 5000 વર્ષ પહેલાની વાતને સિક્કો લાગી ગયો કે ના નંદરાએ દીકરી દીધી જ હોય. ભલા પાન નહીતર તો વાતું થાય કે આ તો બધું લખીને વાતું કરવાની વાત. ફોનભાઈ નો જન્મી હોત તો માં ખોડિયાર જન્માય પુરાવો મળત નહીં થાય. એક જગદંબા આવી જાય ત્યારે એમ કહેવાય કે આગળના પુરાવા દઈ દેતા હોય. એમ સમાજમાં એક હારો માણા થાય ને ત્યારે પેઢીને પાછી જાગૃત કરી દેતો હોય, એમાં કોઈ શંકા ન થાય. તમે કલ્પના તો કરો, 11 વર્ષ અને 52 દિવસ ભગવાન રોકાણા છે. આવતીકાલે કથા છે. ના આપી ગયો મારે વાત ઉપર જવું સાહેબ. હા
ઈ મોટી મોટી મેળ્યું એ દીધો ને જાકારો રે મોટી મોટી મેળ્યું એ નટુ કાકા આશરા ધર્મની વાત ભગા કાકા બધા બેઠા છો જીતુભાઈ થી લઈ ભીખુ કાકા બધાને કદાચ આ વાત તો યાદ જ હોય કારણ કે આપણા આ રામ પરિવારના અત્યારે કુળદેવી તરીકે પૂજાય સોડેવાય સાહેબ હું 90માં હું ત્યાં ગયેલો ત્યારે એક મેક્સ ગાડી લીધેલી ને એના મારા શેઠ ભાગીદાર હતા એની માનતા અને હું ત્યાં પહેલી વાર આશરા ધર્મની કેવી વાત હોય વાન તૂટે એમાંની 5 મુસ્લિમ ભાઈઓ આમ તો કહેવાય છે ગર્ભસ્થાનના પીરો હોય છે એ વાન તૂટે અને એ ન્યાલી વાન એમ કહેવાય દરિયામાંથી નીકળે અને અહીંયા રામ પરિવાર ગરિમા ગયો હોય અને દીકરી એકલી હોય અહીંયા અને દીકરી છે એ પાંચેયને ભાઈ તરીકે રાખે અને પાંચેય જણા વાડીએ કામ કરે સોડવાય ભાત લઈને જાય અને એમાં સાહેબ મેણું મારે કોક અને અડધા ભાતે પોગેલા હોય અડધે કેડે અને આપણી માં એમ કે કાયરની દીકરી તરીકે મેં પાંચેયને આશરો આપ્યો હોય ભલે મારો પરિવાર હાજર ન હોય પણ હે માં ધરતી આ પાંચેયને મેં મારા માડી જાયા વીર તરીકે રાખ્યા હોય તો આ ધરતી મને જગ્યા આપી દેજે હવે હું પુરાવા નહીં આપી શકું માટે ધરતી તને માં તને કહું છું કે માં જાનકીને તે જગ્યા આપી હોય તો આ તારી સોડેવને જગ્યા દે કહેવાય ગયો કે ગામના અને વાડીના કેળાની વચ્ચે સાહેબ ધરતી ફાટે છે અને આપણી માં જગ્યા લઈ લે ભાત ને ચૂંદડી બારા રહી જાય ઓલા પાંચેય જણાને એમ થાય મુસ્લિમ હતા પાંચેય એ પાંચેય કે હજી બેન ભાત લઈને આવી કેમ નહીં અને કેડે આવે છે વાત તો બહુ મોટી છે સરસ છે અને ચૂંદડી અને ભાતને જોવે છે ભાત લઈને વાડીએ તો વયા જાય કે આ બેન આ ભાત તો છે બેન ક્યાં ગઈ પછી સાચી વાત આવે છે કે કહેવાય છે કે વાણી આવે છે હે પાંચેય પેગમ્બરો તમને ભાઈ માની બેનેલી બેનને મેણું માર્યું કોઈએ અને એને સમાધિ તમારા માટે લઈ લીધી છે અને ત્યારે એ પાંચેય પીર એમ કહે છે કે હે માં ધરતી અમે જો પાંચેય જણા એના મા જણા ભાઈ જેવા હોઈએ અને અમારા કાળજામાં ઊંડે ઊંડે કોઈ પ્રકારનો ડાઘ ન હોય તો હે માં ભૂમિ હવે તું અમને પાંચેયને જગ્યા આપી દે સાહેબ પાંચેય જણા ત્યાં ધરતીમાં વાડીએ હમાઈ જાય હાલમાં પાંચેય પીર અને આ સોડેવાઈની બે માનું મંદિર અને આપણા કોઈ પણ માનતા કરવા જાય તો પહેલાં ઓલાની માનતા કરવી પડે એના ચોખા કરવા પડે અને એના મુસ્લિમ ભાઈઓ કોઈ એની દેખ કરવા આવે તો પહેલાં અહીંયા માની લાપસી કરવી પડે અહીંયા માની લાપસી કર્યા વગર એ કોઈ મુસ્લિમનો દીકરો ત્યાં દેખ કરવા જાય તો સાહેબ સાલુ દેગમાં જીવડા પીડ્યાના દાખલા છે સાહેબ જીવડા ખદબદવા મળે એ રામ પરિવારની માં આ બધુંના પૂન ભેગા થયા ને એ હરિદ્વાર તમને લાવ્યા છે મારા વાલા એટલે મને આનંદ છે મોટી મોટી મેળ્યું દીધો રે જાકારો રે એ જીવોલી ઝૂંપડીએ એક ધૂરે જીવન પધારો રે માતાજી તારો
2-5 મિનિટની વાત કરીને પછી આપણે વિરામ બાજુ જવું છે. પણ વાત એ કરું કે શ્રાવણ વદ આઠમની રાતે નારાયણ આવ્યો છે. આપણે તો નોમને દી જ નંદભયો કરવાનો હોય. આ તો આપણે આઠમને દી બંધાઈ જાય છે. આઠમને દી આખી રાત આ પીડા હાલી છે. આઠમને રાજ્ય નંદભયો થયો જ નથી. સવારે ગામને કોઈને નથી ખબર પડી કે જશોદાએ દીકરીનો જન્મ દીધો કે લાલોનો જન્મ દીધો. એ તો જશોદાને લાલો ભયો જય કનૈયા. જશોદા જાણતી થી નંદ જાણતા હતા. દેવાજ બોદરે દીકરો દીધો પણ વાત તો એ જ રાખે છે કે નવઘણ દઈ દીધો. કારણ કે એ તો એ જ રાખવું પડે ને, નહીં તો ઓલા પાછા આવે. તેથી સાહેબ ડાયરામાં જ્યાં કાંઈ પ્રસંગ હોય દેવાય તાતા આવે. ડાયરો કહુંબા લેતો હોય, આવતા રહ્યો બાપા, આ બાજુ આવતા રહ્યો દેવાજભાઈ, આ બાજુ આવતા રહ્યો. એ સારું છું બાપા, રાજને હામો આપણે થોડું બધ ભરાય. બધા હાયા હા હા કે જાય. એમાં એક પ્રસંગમાં, દરેક પ્રસંગમાં એક યુવાન બેઠો હોય, 18 વર્ષની ઉંમર. આ વાતની ઉપર એમ કહેવાય 10-12 વર્ષ વયા ગયેલા, પણ વાતું તો હજી દેવાતા આવે એટલે ડાયરામાં એ સારું છું બાપા, સારું છું. ખોટો રાજનો સામે કોણ રોષ કરે? પણ 2-3 પ્રસંગમાં જ્યાં જ્યાં ભેગા થયા ત્યાં 18-20 વર્ષનો યુવાન હતો, હજી મૂછનો દોરો પડતો હતો. આ વાત જ્યાં ચાલુ થાય દેવાતા આવે અને કાં જ્યાં કોઈક વાતું કરે એટલે ઓલો કાળું મોઠું કરીને ન્યાલી ઊભો થઈ જાય. દેવાતા રામ રામ ન કરે. દેવાતા જોવે કે હા જ્યારે આવું ત્યારે આ જમાનો વયો જાય છે. એમાં એક જગ્યાએ બરોબર કોઈ સારો પ્રસંગ હતો અને ત્યાં પાછા ભેગા થયા. આની આ વાત જ્યાં થઈ અને આ યુવાન જ્યાં ભાગ્યો એટલે દેવાતા ડાયરાને કીધું રામ રામ, હમણાં 5 મિનિટ હું આવું બાપા, થોડું ઘડીક 2 ઘડી થોડું કામ છે એમ કરીને ઓલા જવાનની વાહે ઘોડી કરી બાજુમાં લીધી. ઉભો રહી, ઉભો રહી. કેવું ગામ? તક ફલાણો. હેઠો ઉતર કે ના ના મારે ઉતાવળ છે. ના ના મારા હામ હેઠો ન ઉતર તો મોરલીધર ના હામ હેઠો ઉતર. હેઠો ઉતાર્યું. કોનો દીકરો? ફલાણા આયર. એક વાત પૂછું જવાન, હું જ્યારે આવું ને આ કોઈ વાત કરે એટલે તું મને રામ રામે નથી કરતો અને ઊભો થઈને વયો જા કે બાપા અમે નાના જવાનડા કહેવાય એમ અમારા વડીલોને હું રામ રામ કરવા. એટલે કે ખોટું બોલતો તને મુરલીધરની આણ છે, સાચું કહે. તાક તો સાંભળી લો દેવાતા હતા, ભાગીને તો એ માટે વયો જાવ તમને ભાડું તો કે દઈ દેવો થતો રાખ્યો હું કામ? દઈ દેવો થતો રાખ્યો હું કામ? અને ડાયરો બેઠો બેઠો વાતું કરતો હોય કે હારું થયું જે કર્યું એમ, અને આમાં પોરહના કહુંબા લ્યો છો તો રાખવો નહોતો. શાબાશ દીકરા શાબાશ, આખી નાતમાં તું નીકળ્યો. દીકરા મારી આયુષના તો કોઈ ઉપા નથી અને હવે તો મારે કોઈ વાહે બીજું છે નહીં, પણ હું કેદુનો નાતરું ગોતતો હતો કે મારી જાહલ દેવી કોને, કેવો મરદના બાસકાને દેવી. કારણ કે જાહલ એ દુશ્મનોને સામે લેવા વાળી છે. કારણ કે મેં આ દીધો કાલ ઘટના બનશે તો દુશ્મનો આ ખોરડા ઉપર ક્યારે વાર ન કરે હું ખબર. તો છેલ્લે મારી દીકરી રહી જાય તો મારો જીવ નરકે જાય. તારા ઘરે આવવું છે, વાત તારી ઘરે કરવી છે. કે પણ બાપા ત્યાં તમારે શું કામ છે? હું તને પગે લાગુ, મુરલીધર મહારાજના સોગંદ દઉં છું, તારા ઘર સુધી મને આવવા દે. બોલાવે છે, દરવાજા બંધ કરે છે, ડેલીએ ભૂંગર મારે છે અને પછી આખા ઘરને બેહાડીને એટલું કહે છે કે આજ હું જે વાત તમારા દીકરાને કરવા જાઉં છું એ એક દ્વારકાથી જ જાણે છે અને બીજી હોનબાઈ આયરાણી ને ખબર છે, જાણે છે. એ સિવાય બીજું કોઈ જાણતું નથી. એ સિવાય કોઈના જ હું પહેલી વાર તમને વાત કરું છું. મને ખબર છે કે આ બીજાને વાત કરું તો પાછા કાલ કોક જુનાગઢ જઈ આવે અને એમ કે તેથી દીધો એનો દીકરો હતો નવઘણ તો જેની ઘેરે બેઠો તો હું કેટલાક મારી પાસે હવે દીકરો નથી કો હામો દઈએ. પણ હે હામંત સાંભળ, એ દીધો નહીં મારો નવઘણ ઉગો દીધો નવઘણ મારી ઘેરે બેઠો છે. એ ઉગો મેં
દુશ્મનોને દીધો અને મારી દીકરી જાહલ હું તમારા દીકરાને દઉં છું, હામદને દઉં છું. આ ન હોય તો નભે ને એમ ત્યાં દીકરી દીધી, અહીંયા વાત એ કરું છું. અને એ કૃષ્ણ જ્યારે ઉછરીને મોટા થાય, બાપુ ઘટના તો છે. આ પાછો એવો કોઈ દી એવો ન હોય ગિરીશભાઈ કે આનો ઠપકો ન આવ્યો, આનો આવ્યો હોય તો એનો આવ્યો. આયે ત્યાં જેમ તેમ 1 મિનિટ આયે બેસતો નથી. ખરે મને આવા છોકરા ગમે. અમુકના છોકરા થાવ આ બાળપણમાં આમ જ હોય. બાળપણ આવું જ હોવું જોઈએ. ભગા કાકા પછી જોવાય. બાળપણ કૃષ્ણ જેવું, યુવાની રામ જેવી, ગઢ પણ ભોળાનાથ ગોળે. હવે તપ કરાય. અમુક અમુક તો મારા મને બહુ મજા આવે છે. એમ ગઢ પણ પકડતા જાય, એમ કાનુડા જેવા થતા જાય. ધોળા વાળ જાય પાછા કાળા કરે. અને જરૂરી છે આ તો. મને ખબર છે તેમ બધા મારો વારો પાડવાના જ છો, પણ જોઈ લેશું પછી. ખરેખર બાળક એનું બાળપણ જે છે ભગવાન કૃષ્ણનું, એ આપણને શીખવે છે. આજની જે કથા જે પહોંચી છે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન કૃષ્ણ ગોકુળમાં રહ્યા, પણ કોઈ ઘર બાકી ન હોય કે નારાયણનો. અને આખું મંડળ બનાવ્યું છે એને રીતસરનું. સાહેબ આખી ટીમ તૈયાર કરી હતી. એ ટીમ કઈ હતી? સ્વદેશી અભિયાન ત્યારે ચાલુ કર્યું એને કે મારા વ્રજનું દૂધ અને મારા વ્રજનું ગોરહ એ કંસના માણસો ઓછી કિંમતમાં લે અને ફાટ્યા ફરે છે. મારા ગોકુળનું ગોકુળમાં રહેવું જોઈએ. એટલે કોકના માટલા ફોડ નાખે, કોકના ગોરહ ફોડ નાખે, ધોળી નાખે. પછી તો ગામે આમે ઠપકો લઈને જવાય નહીં. ઠપકો લઈને જાઓ એટલે જશોદામાં એમ કે તમારા 2 ગાવડીઓના માખણ ખાવા મારો કૃષ્ણ ન્યા આવે, અમારે 9 લાખ ગાવું છે. ધૂપકાનો અમારે માખણના ઓલામાં. એટલે મા ઠપકા સાંભળે નહીં. માને ખબર હતી કે મારા ભાગ એવા છે કે અખિલ બ્રહ્માંડનો માલિક મારી ઘરે દીકરો થઈને રમે. એ તો માટી ખાતો હતો, મોઢું ખોલાવ્યું તેથી સૌદ બ્રહ્માંડના દર્શન થઈ ગયા. ડોંગરેજી બાપા એક એવું કહેતા કે દરેકના બાળકમાં સૌદ બ્રહ્માંડ જ દેખાય છે, પણ નજર જશોદાની જોવે. આપણે જશોદા થઈ જાય તો કૃષ્ણ આવવાનો છે, પણ આપણે ઐશ્વર્યા રાયથી નાટા મારીએ. ઓલા અમિતાભભાઈના ઘરે એના દીકરો શું નામ? એની ઘરના નામ શું નામ? કેટલું મારા દીકરાઓને નામ નહીં ખબર. કેટલા હોશિયાર છે આજ મને ખબર પડી. ગીતાના બીજા અગિયાર નામ શું છે? એને આવડે પણ હવે કઈ કહેતો નથી. બાકી મારે રે આવડે તો ખરો, લગભગ કોઈ નથી. કૃષ્ણ વંદે જગત ગુરુ આજ જાય વાંચ્યો કરે. કમસે કમ યુવાનોને એટલું કહું કે આખી ગીતા યાદ ન રહે, પણ એના 18 યોગ અધ્યાય છે ને, એ 18 યોગના નામ છે. એ ખાલી 18 નામ યાદ રાખી લ્યો ને તો તમારી યાદ શક્તિ એટલી બધી પાવરફુલ થશે ને, તમારે જે ક્ષેત્રમાં જવું ને એની અંદર તમે 100% જઈ શકશો. હું વિશ્વાસ સાથે હરિદ્વાર બેઠો બેઠો કહું છું. ગીતામાં એ તાકાત છે. કેવલ ધર્મગ્રંથ નથી. આવા જનરલ નોલેજના પુસ્તકો તમને બીજે ક્યાંય ન જોવા મળે સાહેબ. એક મહાભારત તમે વાંચી લ્યો અને પછી જનરલ નોલેજના બીજા પુસ્તક સાહેબ વાંચે. સાહેબે તો યુપીએસસી કરેલું છે ને, એને 5 વાર વાંચ્યું છે મહાભારત. હમણાં યુપીએસસી ન થાય. તમારા મામાલી બધા માલી પૂછાય થોડું થોડું. તારે કરવું? હવે અમે સાહેબ બધા ભણવા ગયા ને તેથી ટ્રાફિક બહુ હતું. તું કેટલું ભણ્યો બેટા? 9 ભણ્યો. મારી હારો હાર. હું 10 આ 9. હા ને અમારા દેવ 10માં 2 વિષયમાં નાપાસ છો. તે બીજી ટ્રાય આપી તે 4માં. મેં કીધું હવે ટ્રાય દેતો નહીં હો.
નગર પાછો હાવ ગોબો ઉપડી છે. આપણે બાપુ અમારા અમે સાંભળજો એટલું ભણેલા છે પણ હજી સુધી અમારા કોઈએ તમે સાંભળો કોઈ દેશ બાકી નથી કે અમે ન ગયા હોય. હમણાં આખું મંડળ હુડું કરતું અને અમને એટલું અંગ્રેજી આવડે એર હોસ્ટેસ તો પૂછ્યા જ કરે કે આનું અંગ્રેજી છે કેવું. મારા ના લાયક બની જાઓ પછી તમે જે ભાષા બોલતા હશો ને સમાજ શીખવાની કોશિશ કરશે. તમે જેવા કપડાં પહેરો એવું જગત પહેરવાની કોશિશ કરશે. આપણે કોઈ શું કામ તમે બ્રાન્ડ બનો. આ કથા આ શીખવાડે છે. કૃષ્ણ એમ કે તમે બનો કાંઈક, તમે બીજાની રાહે ન રહ્યો. ભગવાન તો એમ ન કીધે કે હાલે અર્જુન હુઈ જા, તું હુઈ જા અર્જુન, આ માદળિયું બાંધો, આ બે હાથ ગાંઠ આપણે હાથ ગાંઠનો દોરો બાંધો, તું હુઈ જા, તારું યુદ્ધ હું જીતાડી દે. નો કે નહીં, તું જ ઊભો થા. હું માર્ગદર્શક બની શકું, માટે તારા માટે હથિયાર ન લઈ શકું. એ તો તારા જ કાંડામાં તાકાત હોવી જોઈએ. તારે જ ભણવું પડે, તારે જ પરીક્ષા દેવું પડે, તારે જ જન્મ લેવો પડે, તારે જ ઘોડિયામાં રોવું પડે. માફ કરજો, માં પહેલી દૂધ લેવું હોય ને તોય ઘોડિયામાં રોવું પડે, માં કરીને, ત્યારે તમારું પેટ ભરાય. કોઈ પરિશ્રમ પડ્યા રહ્યો તો એ રમકડા દીધા કરે. એના માટે તમારે પરિશ્રમ કરવું પડે, રડવું પડે, આપણે જ કરવું પડે. કૃષ્ણ એ શીખવે છે, આ કથા એ શીખવે છે. એટલે ગોકુળમાં પેલા તોફાન કરી લીધા જેટલા કરાય એટલા. સાહેબ કોઈ ઘર બાકી નહીં, નાલી ઠપકો ન આવતો. પછી જનક બાપુ આપ તો રોજ દાદાની હારે હોવ છો, પણ આ મારું લોક ભાગવત છે. એટલે પછી ગામના એ શું કર્યું ખબર? ઠપકો માં સાંભળે નહીં, આ તોફાન કર્યા કે રહે નહીં, એની કરતા ઘર દીઠ એક જણો આપણો ઘીરે હોવો જોવે. ખોટકાઈ ગયેલો તમામ મુદ્દો ઘીરે ડોસ્યું પાપા. એટલે બધા છોકરાને ભગવાન ભેગા કર્યા કે તારી ઘરે થાય, મારી ઘરે બાપા બેઠા, તારે કે મારા ડોશીમાં બેઠા. રિયાદાર બહુ છે, મોઢામાં દાંત નથી પણ મોઢું બટકું ભરી જાય તો હજી ઉપાડી લે. અને હકીકત જેવી રીતે આવું હોય ને એમ દરેક ઉંમરનું તે ખોરાકનું એવું હોય. પાણીપુરી બધાને ખવાય પણ મોઢામાં દાંત ન હોય એને પાનપુરી ન ખવાય. મોઢામાં દાંત ન હોય ને એને પાણીપુરીનો સાળો ન કરાય. મોઢામાં પાણીપુરી મારો જ પિસ્કારી થાય, આમાં વાળાને બગાડી દે, ઠફાક દે. એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા. 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા છૂટાછેડા લેવામાં. અને જજ સાહેબે આમ પેપર જોયા અને ઉંમર જોઈ તો 80. કાંઈ 80 વર્ષનો મુદ્દો છૂટાછેડામાં? માળિયા તમારા કાગળિયા છે? તારા છે? ડોશી તરત ખીસાના. જજે કીધું કે આ છૂટાછેડા જ લે, અહીંયા જો કરંટ આવતો હોય ઠેઠ આ ઉંમરે. હા, એક હાવ ઝીણો જોક્સ કહું. એક બેને એના પતિ નામ કીધું, એટલે ઓલો ઊભો થઈને આવ્યો, એટલે પાછું કીધું. ઓલો ન્યા આવી ગયો, પાછું કીધું. ઓલો આવીને કે હું પણ આમ કહે, શું કામ છે? તા કે કાંઈ કામ નથી, ખાલી જાણવા માગું છું કે આંગળીનો કરંટ હજી ઇનોઈ છે કે રિચાર્જ માગે છે. એ સાર્સિંગ કરવો પડશે આને. એસી વર્ષના ડોહી માગ્યા. જજ કે પણ મારી ઉંમર 80 ની માથે વર્ષ થવા આવ્યું. કે પણ આ ઉંમરે માં મારે એની ભેગું રહેવું નથી. પૂછ ભગાભાઈ ને. કે પણ મારા ભગાભાઈ ને હું પૂછું, આ 80 વર્ષ જ્યાં મારી કીર્તન કરવા, કીર્તન તો ઘણા કરવા, રોજો થવા દેવો થવા ને. ભગાભાઈ કે હાચી વાત છે, મારી હાસા છે. એ અમારા વિસ્તારનો છે એ ડોશી, અમારા મત વિસ્તારના. પણ મારી કયો તો ખરા, તમારે તકલીફ કાંઈ નથી. એલા મારે એની ભેગું નથી રહેવું. હક કર લેવા દે.
કે પણ તકલીફ બીજી કાંઈ નહીં, મારા રોયાને જે કહેવું એ કહી દે, અને પછી હું બોલવાનું ચાલુ કરું તો મારો રોયો કાનવાલી મશીન કાઢી નાખે. ફાફો બેરો મૂળ. પણ મારે અમે જે વાત કરું છું, ભગવાન કૃષ્ણ જે છે એ પછી દરેક મિત્રોને પૂછે છે, એટલે કે ભાઈ કોઈ ઘર બાકી નથી, હવે તોફાન કરવા કેમ? એટલે ભગવાને કીધું તો હવે એક છેલ્લો ઉપાય, પાણી હેરડે યમુનાને કાંઠે. કદમના ઝાડ ઉપર ગોવાળિયાની ટીમ ચડી જાય સાહેબ, અને જે એમ કહેવાય ગોપી યમુનાનું પાણી ભરીને નીકળે અને માટલી તોડી નાખે. પછી બાયુ ભેગી થઈ કે હવે આનું કરવું શું? એક એક બાયુ જાય છે. માં જશોદા, આ પ્રસંગ એ માટે લઉં છું કે રાવત બાપા આપણા સમાજ બહુ મોટા લેખક કવિ રાવત ભગત, એની આ રચના આમાં આવે ને અહીંયા હરિદ્વારમાં યાદ એને કરલો એટલે મારે એને શ્રદ્ધાંજલિ દેવાઈ જાય. આપણી વચ્ચે નથી ત્યારે એ બાયુ છે એ બધી ભેગી થઈને આવે કે હાલો જશોદામાને એક એક જાય છે ને એટલે માં માનતા નથી. હવે આખા ગામની બાયુ ભેગ્યું થાય. આ મહિલા મંડળનો સ્થાપના દિન. રામ અવતારમાં મહિલા મંડળ નહોતું કાકા. તેથી જો મહિલા મંડળ હોય તો સુરપંખા નાક કાપી શકાય. રાવણ પાસે પછી મુદ્દો જાત. પહેલા મહિલા મોરચો ઉભો થતા, તમારા નાક કાન કપાઈ રહ્યા છે. હરસુરભાઈ ગઢવીને કોકે પૂછ્યું કે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે, લક્ષ્મણ છે એ શેષ નારાયણનો અવતાર છે, એનાથી આવી રીતે કોઈના નાક કાન કપાય? એટલે હરસુરભાઈએ કીધું હતું કે ત્યારે રાવણ જેવો કોઈ રાજા નહોતો. સોનાની નગરી, આખી લંકા હોનાની, તો એના બગીચા કેવા, અશોક વાટિકા. રાવણ કે એવી સુગંધ આવે ફૂલમાંથી, આવી સત્તા. રાવણ એમ કે અમારે એટલી જ સુગંધ આવવી જોવે, આવો જ પવન આવવો જોવે. આવા એના બગીચા. તો જેના ઘરના ભાઈના આવા બગીચા હોય અને એની બેનું બગીચા મૂકીને વનમાં રેઢિયું રખડક્યું હોય, એના નાક કાન જ કપાય ને એનું બીજું શું કરાય? આવું હરસુરભાઈએ જવાબ આપ્યો. ઘરના ભાઈનો આવો બગીચો મૂકીને ત્યાં છે કોકના વનમાં રખડવા નીકળ્યું. આ કેવી વાત છે? એટલે એનું પણ એ મહિલા મોરચો નહોતો. પણ અહીંયા બધી બાઈઓ ભેગી થઈ. મૂળ વાત ઉપર સાંભળજો. બધી બાયું છે એ ધીરે 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 નંદરાજાના નેહડા બાજુ જાતી હતી. એમાં બે ચાર બાયું હામી મળી. ત્યાં બાયુને પૂછે છે કે બાયું શું આ ઢોલ વાગ્યો, શું બધું ભેગ્યું થયું, અને આ બધું ક્યાં જાવ છે? અને બાયું જવાબ આપે છે ને અમારે રાવત બાપુ લખે છે, એ જી મારે જાવું છે એ જશોદા માની પાસે રાવે રે ઘબરાવે નટુ કાકા, ભારતના 4 મૂર્તિ કૃષ્ણની મહાન. એક તો દ્વારકાધીશ, બીજી ડાકોર, અને એ બેયમાં સેમ હોય તો એ તુલસી શ્યામ. તુલસી શ્યામનો શ્યામ છે ને એવો છે. તમે ડાકોર ઊભા છો કે દ્વારકા ઊભા છો, તુલસી શ્યામ ઊભા છો, ખબર ન રહે. આવી મૂર્તિઓ છે. અને ચોથી પીપા વાળું. પીપા ભગતે જ્યારે ત્યાં ન પહોંચાડ્યું એટલે દ્વારકાધીશે કીધું કે હું આને અહીંયા ને અહીંયા દર્શન દઈ દઉં. હવે ક્યાં પીપા રાજા? અરે બાપુ કહેવા ગયો, એને મહેમાન આવે, ઘરમાં કાંઈ મળે નહીં, વાસણે વેચાઈ ગયેલા, અને ઓલા સાધુડા કે અમે જમ્યા વગર જઈએ નહીં. એ સાધુડો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ સાધુ બનીને આવેલો. છેલ્લી કસોટીઓ ત્યારે પીપા ભગતના ઘરના એવું કીધું, ભગત નકર રાજા હતા પીપા ભગત, એમાંલી સાધુ હતા પણ ફરતા થઈ ગયા. દ્વારકાની જાત્રાની આ કસોટી આવી
એની પત્નીએ એવું કીધું હું આ કોઠીમાં ઉતરી જાઉં અને મારા કપડાં જે છે એ હું આપું. એ વેપારીને કહીને એને કે 1 ટકનું ભોજન દેજે ને હાલીને આ લુગડા કોકને વેચી દેજે. કોઠીમાં ઉતરી ગયા અને કપડાં આપી દીધા અને પછી પીપા ભગતના ઘરના એટલું બોલ્યા, ભગત સાંભળો છો કે હા, હવે જમવાનું લાવો ને અને સાધુને જમવા બેહાડો ને તો હાણાની હામાં બેહાડજો. કોઠીનું હાણું છે ને એની હામાં બેહાડજો, જેથી કરી અને હું હાણાના માંથી હું આવેલા સાધુડાના દર્શન કરી શકું. એટલે હાણાની હામાં બેહાડજો. દ્વારકાધીશ ઓગળી ગયો. શાબાશ શાબાશ. હા, કવરાવે કાનો તુજ મારે મારે જાવું છે જશોદા માને પગરાવે કવરાવે કાનો તુજ મારે જશોદાના ફળિયામાં બાયુનું આવી ગયું. માં જશોદા ઓરડામાં કામ કરે ને એમાં એક ગોપી છે એ માં જશોદાને હાથ કરે, જશોદામાં બહાર આવો. એ જશોદામાં કામ પડતા મૂકી ઓહરીની કોરે થાંભલીને ટેકો દઈ અને માં પૂછે છે કે બાયુ હું આવ્યું બધું ભેગ્યું થઈ. માં એક બાઈ આવતી તમે હાચું નહોતા માનતા. આ લ્યો હવે આખા ગામની બાયુ આવી ગયો. જવાબ શેનો જવાબ? કૃષ્ણનો. તમે એમ કહો છો ને કે આ દીકરો તોફાન, હવે પૂછો આ કેટલા તોફાન કરે? અને માં જશોદા પૂછે છે શું શું તોફાન કરે એ તો કયો. માં હાભળ, દૂધને ઢોળી નાખે, માખણ ખાઈ જાય, ખવડાવી દે. હવે એનો અમને કોઈ વાંધો નથી, પણ હમણાં નવું શીખ્યો. નવું હું શીખ્યો? હવે વાહળી વગાડતા શીખ્યો છું. આજની કથા વાહળી આવી ને એટલે આ પ્રસંગ આવે અને દિવસે વગાડે એનો એમને વાંધો નથી. માં પણ સાંભળી લે કે મધરાતે આવીને મોહન એ મોરલી વગાડે રે, મધરાતે આવીને હે માં અડધી રાતને ટાણે આવીને વાહણી વગાડે. માંડ કરીને મારા છોકરા હુવરાવ્યો હોય એને જગાડી દે છે. આ જશોદા હું બોલ્યા ખબર કે બસ એટલું જ દે. એક મારો દીકરો વાહણી વગાડે એને તમને હવે તકલીફ પડે છે બાયું. હજ તો એ થાય. માં જશોદાની આંખમાંથી દળદળ આહુડા કે આની લીલા જે સમજી ગઈ એ ત્યારે હુત્યું સપનામાં એને જોવા માંગે છે અને આ જાગ્યું ઊભ્યું છે તોય એને જોવો ગમતો નથી. બાયું કહેતી હોય તો એને કાઢી મૂકું. હું તમને પગે લાગુ. અને હવે હું જશોદા તમને કહું કે હવે મારો દીકરો તોફાન કરે ને તો જશોદા તમને છૂટી આપું, એને તમે મારજો. હું કહું તમે એને મારજો. જાઓ. મારવાનું કહો છો માં? મારવાની વાત તો એક બાજુ વહી જાય, પણ તારો દીકરો ગોળી તોડીને માખણની ગોળી તોડીને બેઠો હોય અને એમાંય જો ભૂલથી અમે આવી ગયું હોય. હવે ચિત્ર જોજો, ક્યારેક હાથમાં માખણ હોય ને એમાં ગોપી આવી ગઈ હોય તો હાથમાં માખણ હોય ને એક આંગળી આમ હોય કૃષ્ણની, ઊભી જ રહેજો ને અહીંયા ઊભી રહેજે. આમ નગર ચકલી બનાવી દે. માં તમારા દીકરાની હામું અમારથી જોવાય નહીં. અને સાંભળી લે માં, આમી તારા દીકરાને મારવાની વાત તો ન્યા જાય, પણ હામું જોવાઈ જાય તો હું કઈ ખબર છે કે ના? કે સાંભળ માં, કે મંતર જાણું છું મારા
બાંસરી